આવ્યો તો એડિટિંગ કર્યું કાંઈ નીકળી ગયો હતો અને ઘરે આવતું ઘરે બોલાવે બધા અને હજી તમારે જેની બોલાવે ઘરે બેઠા હોય 7 હવા જેવું થાય और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. થઈ ગયો નાઈ ફ્રેશ અને આરતી કરી નાખી છે. આજ તો સન્ડે છે, કાલે શૂટિંગ બંધ થયું એટલે વાંધો ન આવ્યો. નકર કેવું હોય ખબર, જે શૂટિંગમાં પહેલા જે કપડાં ગયા ને એ જ કપડાં ગયા. શૂટિંગમાં મેં આ કપડાં ગયા હતા આખા. આ વખતે જ કરવાનું તો આ વખતે શૂટિંગ કેન્સલ થયું. હવે 2 અઠવાડિયાથી શૂટિંગ કેન્સલ છે એટલે વાંધો નહીં. ઓલા અઠવાડિયે તો મારે પરીક્ષા આવી જાય એવું કહે છે લગભગ. અને આ અઠવાડિયે તો કાલે આજે શુભમને મેળ નહોતો આવે અને આજે રાજુને મેળ નહોતો આવે એટલે માંડી વાળું પછી આવું. તો હવારમાં સીધો નીકળી ગયો છું ઇડલી ખાવા માટે. મને તો લાગે કાલે રાતે મોડો આવ્યો તો એડિટિંગ કર્યું 2:30 વાગી ગયા ખાતા. તો 1 વાગે આવ્યો, 1.5 કલાક એડિટ કર્યો. આપણા મિની બ્લોગ ચાલુ કર્યા હતા તો મિની બ્લોગનું એડિટ હતો વોઇસ ઓવર કર્યો ત્યાં 2:30 વાગી ગયા. મિનિમમ કલાક થાય તમે બની નાખો તો નોર્મલ તમે બનાવો એટલે મિનિમમ કલાક 1.5 કલાક એમ જેવું થાય. હવે તો નીકળી ગયો ઇડલી ખાતો. ઇડલી ખાતો હવે કાંઈ નીચે પણ રાંદલ ચેડા છે ને એવું છે તો ત્યાં જમણવાર છે તો ત્યાં જવાનું છે. મેં કીધું આન પહેલાં હું મારું કામ કરતા હતા ઇડલી ખાતા હોય કાંઈ રહેવા છે શનિવાર હોય છે કાંઈ ખાતો નથી એટલા માટે જાઉં છું ઇડલી ખાવા. કાંઈ નીકળી ગયો છું અને ઘરે જાઉં છું ઘરે સીધો એમ બપોરે નીચેવાળા રાંદલ ચેડા છે ને બધું છે તો ત્યાં થોડીક હલ્દી કરાવીએ બને એટલી. આપણે એવું કાંઈ નહીં કે રવિવારે એટલી જોઈએ કે ન હોય પણ ચાલે. પણ હું ઘરે નાસ્તો કરીને આવું જ છું. રોટલી હોય તો રોટલી, બાકી ભાખરી, શાક હોય શાક, પણ શાકમાં કઠોળ હોવું જોઈએ આપણે. કઠોળ શાક હોય ને તો હું ખાઈને પી આવું એમ ખાવું સવારનું. પછી બપોરે થોડુંક મોટો ખાવું તો વાંધો ન આવે. 2-2.5 વાગે ખાવું તો વાંધો ન આવે. સવારે શાક હોય ને કઠોળનું શાક તો વાંધો ન આવે. બાકી તો ઇડલી ખાવા જોઈએ આવું. રાંદલ ચેડા તો એનો જમાવડ થઈ ગયું છે ને અમે જઈએ છીએ ઘડુલી હનુમાન દાદા મંદિરે. આપણે હનુમાન ભક્ત છીએ એટલા માટે અને ફ્રેન્ડ બધા આવ્યા જઈએ છીએ. અને જો આઈફોનનો કેબલ લીધો. આઈફોન વાળા તો બહુ લોસો મારે. આ ચાર્જિંગ જ સારું ટકતું નથી આઈફોનમાં મારે તો. હું જાય અમે બધા ફ્રેન્ડ આવે તો હાલો મેં કીધું દાદા આવે. ગાઈસ જો બધા દર્શન કરવા દેવાના કે બીજા દર્શન ના કરવા. ગાઈસ પહોંચી ગયા ઘડી લે. જો પહેલી વાર આવ્યો છું ઘડી અહીં તો બધા આવી ગયા. જો આ જૈન જો ત્યાં હતા અંદર ત્યાં તો વે કામ પતી ગયું એટલે આવી ગયો. બધા ફ્રેન્ડ આરે આવી ગયા. ગાઈસ જો આમાં ગરોડી આવ્યા હતા દર્શન કરી લીધા છે હનુમાન દાદાના. જો બધા ઉદય જો આવ્યો અહીંથી. ઉદય આવે છે વાંચી દર્શન કરી લીધા છે. જૈનીઓ તો બાટી બોલે આગળ ભાગી જૈનીઓ કઈ ગયેલા ઇલીગલી થોડું ઓલું કહેવાય. આ તો શોર્ટકટ ભાઈ 15 દી એટલે ક્યાં પોગે વાત. અને ઈ શોર્ટકટ નો જો ગાઈસ જેનીસ ક્યાં જવું છે? જેનીસ પાણી પીવા જવું, મોઢું ધોવા જવું છે. હાલ હાલ જેની તો મુંજામાં મને તો આ ગાય છે ને આ ગામ જો રિયલ ગાય લાગી. મેં હાસી ગાય મેં ગાય બાંધી એમ કીધું જો પાણી પીને એવું વડેલા મોઢું ધોઈ નાખીએ ગાય. હવે થાકી કેટલા 4 વાગ્યા 10 મિનિટની વારે મોઢું ધોઈ નાખ્યા પાણી પી નાખ્યા ઠંડુ હનુમાન. કાંઈ વાંધો નહીં ધોઈ વિચારીએ ક્યાં જવું ફોટો પાડીએ. બોલાવે બધા
અને હજી અમારે જેનિસ ખાલી અમારે જેનિસ જ વાહે હોય, બીજા કોઈ વાહે ન હોય. જો અંદરની મોરે હોય ને અંદરની વાહે હોય આમ જો જેન જેન બધા આણી જ કાઢી લે. તારી એક જ નથી કાઢતા ભેંસ ઉબલા, જેન જેન બધા આણી કાઢી લે ને. આવી ગયો તો આ જા પાડલે છો લે લે એની ઇનશર્ટ મારીને આવ્યો એટલે હા જોજો જેનિસ કેવું છે ઈ. હા આમ જોજો આમ જો મૂન વડું ચલી આ સીટમાં આવી ગયા છે અને બાટે હેલસોની બોલાવે. આમ જો ઘરે બેઠા હોય ને ઘરે હુતા હોય ને એમ હુતા આમ જેનિસ જો અને શુભમ જો એકલે રાજ કરે. આમ જો એકલો આ સીટમાં એકલો પલટી વળીને અને ભાઈ કરે ડ્રાઇવિંગ. અને અત્યારે માથા કુટે છે દ્વારકા જવાની. ક્યારે અત્યારે બધાને પાણીપુરી ખવડાવવા લઈ જાઉં છું. હાલો કાઈ વાંધો નહીં. આ સ્પોન્સરશિપ છે જનીશભાઈ તરફથી પાણીપુરી વાળાની. પાણીપુરી વાળાની એટલે જનીશભાઈ પાણીપુરી વાળા નથી. ના પાણીપુરી વાળાની નહીં, પાણીપુરી ખવડાવે લ્યા. હા અને શુભમભાઈ કહે કે તમે રાતે દ્વારકાનું નક્કી કરો એટલે આપણે રાતે કે નીકળી જાય દ્વારકા જવા માટે. તો પછી ઘરે બાપાની રજા લેવી પડે, ઈ લડી લેવું. એમ તમારો પગાર કેટલો છે શુભમભાઈ? 150 રૂપિયા પર ડે. હે જનીશભાઈ તમારો? જનીશ તમારો આપણે તો ભાઈ હારો પડી રહે. પડી રહે. ગીત બર કડીક કરવા દે, ગીત રહેવા દે, ગીત રહેવા દે લા કોપીરાઈટ આવશે. આપડા લગન થાય તો કયું જમણો રાખવાનું, કાઠિયાવાડી કે હું રાખું? ગુંદી ગાંઠિયા રાખશું, વાંધો નહીં. એનીશભાઈ તમારા પગાર ગુંદી ગાંઠિયામાં તમારું બધું આવી જાય. લાડવા એમ પૂછવાનું હોય કે ભાઈ તારો પગાર કેટલો? પગાર કેટલો હે તારો? લે મને કહી દે. એનો મહિનાનો તો ડિવાઈડર થી સીધો સાઈડ આ ગાડીમાં બહુ ઉતાવ છે. જો આ જો ગડુલીથી આવી ગયા ને યોગી તક આવી ગયા પાણીપુરી ખાવા માટે. આમ જો બધા કેવા કેવી વાત. અલે પકડ જો ગાઈસ. આ એક આ તમને ખબર છે ને? જો આયા બંધ જ નતા. ફોન મેક આવે ખાવાનું યાર. પાણીપુરી લવર. ગાઈસ આમ જો ગડુલી જન આવી ગયા ને પાણીપુરી દાબી લીધી છે ને. એક માણા રીહાઈ ગયા છે એમાંથી. આમ જો અમે કાઈ ને ના નથી પેડી તો રીહાઈ ગયા છે. આનંદ મેળો ખોટો એમ નહીં ને તો. આમ જો હવે લાગે કે ઉત્તરાયણ જેવું છે. આમ જો કેટલી પતંગ ચગી. આમ જો તમે આમ જો કેટલી પતંગ ચગી જો તમે. હવે મને લાગે કે ઉત્તરાયણ આવી. બાકી પેલા કાંઈ લાગતું નહીં ઉત્તરાયણ આવી. હા બોલ તને એમ કીધું હું તને બોલ તે કીધું ના હું તને શકુની મામા દેખો ગાઈસ દેખો. અને દર્પણ નું કામ હાલે ઘરનું જોર થી. આમ જો દર્પણ નું ઘર બને, રૂમો બને એના માટે. અને હવે કઈક લાગે કે નહીં એમ ઉત્તરાયણ આવી. આમ જો તમે દર્પણભાઈ નું હાર્દિક સ્વાગત થાય છે. આવી રહ્યા છે દર્પણભાઈ, પધારી રહ્યા છે અને વાત કરી રહ્યા છે દર્પણભાઈ. આમ જો ગાઈસ દર્પણભાઈ વાત કરી રહ્યા છે. અને હવે જડીભાઈ આવે છે. આમ જો જડી ક્યાં હે? જડી દેખાતો નથી. જડી આવતો હશે રસ્તામાં છે દર્પણિયા. આમ જોવો રેડી પતંગ ચગે. આમ જો ગાઈસ જો આમ જો તમે શિવાણીઓ દોર. આમ જો હા બોલ. આની ધજા જો ધજા. જય રામાધણી. ભલું કરે ભાલા. અને આમ જો અહીંયા જો બહટી શિવાણીયા દોરી હતી. બોલો દોરો નથી એટલે શિવાણીઓ દોરો. અને વાયા જો આગ લાગી ગઈ છે ગાઈસ. ફૂલે ફૂલ આગ લાગી ગઈ ગાઈસ. આમ જો ધુવાળા નીકળે. આગ નથી લાગી તો મારું ગીત વાયરલ ગીત મારે કે પગે લાગી પગે લાગે છોકરાઓ. પગે લગાડે બધા આશીર્વાદ આપે હે. જેડીને આશીર્વાદ દઈ દે ભાઈ. આશીર્વાદ આપી દીધા કે પતંગ ચગાવો ને મોજ કરો. આયા ભાઈ ગાઈસ આમ જો એક પતંગ આટું બધા બાંધે. અને આમ ઈ શિવણીઓ છે. આ તો આવે ગાઈસ આમ જો ઘરે આવી ગયો છું. અને વાગી ગયા છે 7. મતલબ કે હવે હવા જેવું થાય ત્યાં આરતી કરવાનો સમય થઈ જાય. અને ભાઈ દોકે શનિ ભાવસારના બ્લોગ જો કે મારા ગુરુ છે પણ એ હિન્દીમાં બનાવે છે. શનિ ભાવસાર છે એ હિન્દીમાં બ્લોગ બનાવે છે. હું ગુજરાતીમાં બનાવું છું. અને મારે શું ને બેન ને અને ભાઈને જમવાનું છે માસીને ત્યાં. કેમ કે પ્રીતિનો બર્થડે હતો કાલે શનિવાર હતો મારે. અને ત્યાં પૂનમે પણ હતી. બધાએ પૂનમ રહ્યા હતા એટલે કે જમવાનું કઈ
બનાવ્યું હતું કાંઈ નોર્મલ બનાવ્યું હતું. તો આજે કાંઈક હશે તો પ્રોગ્રામ હશે એટલા માટે. તો હવે આવા હાથ જેવું થઈ ગયું તો કરી નાખીએ આરતી ભગવાનને. ગાય આમ જો માસી ઘરે આવી ગયા. કલેક્ટર સાહેબનો કાલ બર્થડે હતો તો બનાવી નાખી છે માસીએ સેન્ડવિચ બનાવી નાખી. તો કાંઈ નાખી હવે સેન્ડવિચ લેતો આવ્યો મમ્મી આટું પાર્સલ, કેમ કે મમ્મી નહોતા આવ્યા. મમ્મીને કીધું હતું પણ આવ્યા નહીં. અને બીજા માસી આવી ગયા હતા, ત્રણેય માસી ઘરે દીવો નામ જોવા. અમારે ભાણુભાઈ આવી ગયા. ભાણું આમ કર દે, આમ કર દે. પછી મામાને કરે આમ જો અહીંયા, કેમ કે મીટિંગ છે એટલા માટે. આમ જો બધા બેઠા છે કેવા. શ્રીરામ પતંગ ભંડાર આપણે પતંગ દર વર્ષે કરવી છે ને આ વર્ષે કરવાનું છે. ને ખંભાતી બધી પતંગો મળશે. અને આમ જો તમારે ઓનર બતાવી દો કોણ ઓનર છે. ઈ સિંહાસનમાં બેહી ગયા છે. હા, આમ જો કાર્તિકભાઈ, તમે બે શબ્દ તમે કહી દો કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ પાછા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો.